અમરેલીની બાજુ નાના બાદશાહ બાપુની ઘણા સમયથી ઈચ્છા હતી ત્યારે એક નેત્રોપેથીની શિબિર રાખે એટલે એક દેવી વાતાવરણમાં આવ્યા એવું થયું તો ખોટો નથી. એટલે આજે તારીખ 17 છે, 17/7/2024. એટલે આજે અમારો ચોથો દિવસ છે અને 4 દિવસમાં જે રિઝલ્ટ મળ્યું છે એ બહુ આનંદની વાત છે. નામ પશુ નામ પક્ષી, આમાં મનુષ્ય અને માણસ છે અને સાચા અર્થમાં માણસ થવા માટે આ નવી ભોજન પ્રથા છે. એટલા સંપ્રદાયો, એટલા ધર્મો, બહુ બધું છે આ દુનિયામાં. પણ ધર્મ કોને કહેવાય? શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક બધા તમને રોગમાંથી મુક્ત કરે એ એટલે ધર્મ. સાચો ધર્મ તે છે કે બધા રોગમાંથી મુક્ત કરે. અમે બધા ધર્મમાં બહુ બધે અભ્યાસ કર્યો પણ આચારમાં જે આનંદ આવવો જોઈએ, શરીરને જે આનંદ આવવો જોઈએ, શારીરિક દુઃખ જવા જોઈએ, એ ગમે એટલી મહેનત કરી પણ ના હોય. ત્યારે મધર નેચર, મા પ્રકૃતિને ગોદમાં જ્યારે ગયા ત્યારે રિઝલ્ટ મળ્યું. એટલે દરેક માણસે આ સૃષ્ટિ છોડ્યા પછી જ્યારે ભગવાન પાસે જશું ત્યારે કાંઈ સત્કાર્યનું ભાતું લઈને જવાનું. તો સત્કાર્ય કોને કહેવાય એ આપણને ખરેખર સાચા અર્થમાં ખબર નથી. એટલે જ્યાં સુધી આપણું શરીર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણું મન શુદ્ધ નહીં થાય, મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી બુદ્ધિ શુદ્ધિ નહીં થાય, આત્મશુદ્ધિ. એટલે બધાની પહેલાં જરૂરી છે મન શુદ્ધિ. મન શુદ્ધિ માટે, આત્મશુદ્ધિ માટે, બુદ્ધિ શુદ્ધિ માટે નેચર ખોરાક લેવો જરૂરી છે. આજે આપણો ખોરાક કેવો દૂષિત થઈ ગયો છે. વર્ષો પહેલા આપણા જે વડવાઓ છે તે ખેતરમાં, વાડીમાં, કોઈ બી જગ્યાએ કપડામાં ટિફિન મૂકી જાય, બેસી જાય. એને ડાઇનિંગ ટેબલની જરૂર નહીં, એસીની જરૂર નહીં, પંખાની જરૂર નહીં, કાંઈ જરૂર નહીં. અને ખેતરમાં, વાડીમાં લીમડા છાયા જમી લે. કપડામાં એનું ટિફિન આવે, ચટણી હોય, ક્યાંક ડુંગળી હોય, આ ખાઈ લેવાનું. કૂવાનું, નદીનું, તળાવનું જે કોઈ પાણી મળી પાણી પી લેવાનું. એને કોઈ દિવસ રોગ હતા? રોગ હતા ક્યારે? કોઈ જાતના રોગ નહીં, શારીરિક રોગ નહીં, માનસિક રોગ નહીં. એક આનંદમય જીવન જીવતા હતા. ગામની માટે કાંઈ પ્રસંગ હોય તો આખું ગામ ભેગું થઈ જાય. તમારે ઘરે જુવાર હોય, મારે ઘરે બાજરી હોય તો આમ અદલા બદલા કરી નાખે. પૈસા દેવાની કાંઈ માથા પડતી. ગામમાં કોઈ તહેવાર હોય તો આખું ગામ ગોકુળ જેમ, ગોકુળિયા ગામ જેવું આખું વાતાવરણ ઉભા થાય. અત્યારે પણ કોઈ કહેતા નથી. હવે એની સરખામણીમાં આપણે જો જોઈએ તો આપણે ઘેરે આજે સ્વર્ગ છે. એ લોકોને પહેલાં 12 ગામ જોવું હોય તો ખંભામાં રોટલા નાખીને હાલવા જ મળવાના. 1 દિવસે ભોગે, 2 દિવસે ભોગે. ખેતી માટે બધું જાત મહેનત કરવાની. હવે વિજ્ઞાન એટલું આગળ નીકળી ગયો, સુખ સાધનના બધા સંપત્તિ બધું વધ્યું આપણું, પણ શારીરિક સુખ ગયું.
એટલે એ લોકોની સરખામણીમાં આપણે જો સરખામણી કરીએ તો આપણે સ્વર્ગમાં બેઠા છીએ. બધી ફૂલ સુવિધા, ફૂલ વ્યવસ્થા. આવી કદાચ વ્યવસ્થા ભગવાનને સ્વર્ગમાં નહીં હોય, કારણ કે અહીંયા આપણે છે ને છૂટા રહીએ છીએ. સ્વર્ગના બધા નિયમો હોય, એના બધા બંધન હોય, એ પ્રમાણે અહીંયા રહેવું પડે. એટલે હવે આપણે બહુ આગળ નીકળી ગયા છીએ, એટલે હવે આપણે પાછું વળવાની જરૂર છે. આપણે ઘરે ડાઇનિંગ ટેબલ, સોફા, એસી, બધી ફૂલ ફેસિલિટી. અને આ રોગ બધા ક્યાં છે? એવા બોટલના જે બધા રોગ આવ્યા છે, કે આપણે ઘરે સોફા આવ્યા, ખુરશીઓ આવી, ત્યાંથી આવ્યા છે. એટલે જેટલી સુવિધાથી દૂર રહેશું એટલો આપણને ફાયદો. આ શરીર જે ભગવાને બનાવ્યું છે તે વધારે વધારે આપણે કામ કરી પરસેવો વાળીએ એના માટે બનાવ્યું. પછી આપણે ઘરે બેન કપડાં ધોવા વાળ્યા કે વાસણવાળી, રસોઈવાળી બધી બહેનો આવતી, બેન પાછા જીમમાં જતા હોય હાલવા માટે, પાછા કસરતમાં જતા હોય, એટલે 2-3 ઠેકાણે જતા હોય. પણ જો એ બેન ઘરે કામ કરે તો એને બીજું કંઈ કરવાની જરૂર નથી. એટલે ખાધેલું પાચન થાય એના માટે શારીરિક શ્રમ પણ જરૂરી છે. એટલે નવી ભોજન પ્રથા જે છે એ રોગ રહિત દુનિયા, આખી દુનિયા, 1-2 નહીં, વિશ્વની માત્ર તમામ જે સ્ત્રી પુરુષ બાળક મહિલા તમામ લોકો, માણસ છોડીને બાકીના બધા નિરોગી છે, કોઈ તકલીફ નથી. પણ દુઃખીમાં દુઃખી કોઈ હોય તો માણસ છે. તો માણસે શું કરવાનું? નવી ભોજન પ્રથામાં શું કરવાનું છે આપણે થોડુંક જોઈએ. સવારે ઉઠ્યા પછી 2 કલાક, 3 કલાક, 4 કલાક જેટલો ઉપવાસ શરીરમાં શરીરને અનુકૂળતા પડે એ પ્રમાણે કરવાનો છે. લંઘનમ પરમ ઔષધ. રોગ હોય કે ન હોય, કુદરતનો નિયમ છે કે રાત્રે જે ખાધેલું છે એનું બધું પાચન થઈ જાય. પાચન થયા પછી શરીરમાંથી પૂરેપૂરું બહાર નથી નીકળતું. તો એના માટે આપણે લંઘનમ કરવાનું છે. 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક જેટલો ઉપવાસ થાય એટલો. અને હોજરી જ્યારે ખુલ્લી રહેશે, એને કાંઈ નહીં મળે તો બેક્ટેરિયા છે તે એને બેક્ટેરિયા ખાઈ જશે. તો શરીરને તકલીફ આપતા વગર શરીરને હેબિટ પાડવાની. તો જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો. પછી ગ્રીન જ્યુસ પીવાનો છે. માણસનો ખોરાક તો કહેશો, દરેક જીવનો ખોરાક નક્કી છે. માનવ શરીર જે વસ્તુ છે એના બધાનો ખોરાક નક્કી છે. મને કોઈ પંખો છે તો આમાં સિંગલ ફેઝ લાઇટ હાલે, આમાં 3 ફેઝ આપો તો શું થાય? પેટ્રોલની ગાડી છે તો આમાં આપણે પેટ્રોલ નાખીએ તો ચાલે, પણ ડીઝલ નાખીએ, કેરોસીન નાખીએ તો શું થાય? ચાલે કઈ નહીં હાલે. એટલે માનવ સર્જિત જે વસ્તુ છે એના બધા નિયમ છે. તો 84 લાખ યોની જે ભગવાને બનાવી છે, તો પેલા બધાના આત્મા કરોડો વર્ષ પહેલા બની ગયા છે. આત્મા બનાવ્યા પછી શરીર ધારણ કર્યું. શરીર ધારણ કરાવ્યા પછી ભગવાને એની ખાવાની ખોરાકની બધી વ્યવસ્થા કરી. કોને શું ખાવાનું, ગાયને શું ખાવાનું, હાથીને શું ખાવાનું, સસલાને શું ખાવાનું, વાઘને શું ખાવાનું, સિંહને શું ખાવાનું, આ બધાને એક ફાઇનલ કરી દીધું તમારે આજ કરવાનું. માણસને નક્કી કરી દીધું કે શું ખાવાનું. પછી બધા પોતપોતાની રીતે લાગી ગયા કામ. માણસે ગોટાળું ક્યાં કર્યું કે એને મનને બુદ્ધિ મળે, એટલે એને વિચાર્યું કે આમાં જે કાંઈ આપણે પ્રગતિ કરી, સુધારો કરી. એટલે આપણી પાસે અગ્નિ આવ્યા અને 5000 વર્ષ થયા. એ પેલા અગ્નિ જ નહોતો. માણસનું જે જીવન છે કરોડો સાલથી આવે છે. અગ્નિ આવ્યા પછી જંગલમાં કાંઈ આગ લાગી,
કાંઈ ટમેટો કે રીંગણું કેવું કાંઈ શેકાઈ ગયું છે અગ્નિમાં અને આપણું જે આદિ માનવ છે એને ખાધું તને સરસ લાગ્યું, ત્યારું કાચું ખવાય કરતા બાફેલું ખવાનું, એ ત્યારથી આપણી રાંધવાની શરૂઆત થઈ. પછી ઓલા પથરા ભટકાયા, એમાંથી અગ્નિ ઉત્પન્ન થયો અને એમ કરતા કરતા પ્રગતિ કરતા કરતા આપણે આપણા ઘરમાં ઓવન આવી ગયું અને ઓવનની અંદર આપણે બ્રેડ મૂકતા અને બ્રેડ ખાતા થઈ ગયા. માણસનો ખોરાક ભગવાને ગીતામાં કીધું છે પત્ર પુષ્પમ ફલમ તો, પાંદડા ફળ ફૂલ અને પાણી, આ જ માણસનો ખોરાક છે. ભગવાને ગીતામાં કીધું, આપણે સાંભળ્યું, પણ એની સાબિતી ખરી કાંઈ સાબિતી ખરી તો કાંઈ એની સાબિતી છે. આપણા ઋષિમુનિઓ જંગલની માથે હજારો વર્ષ સુધી આપણે એમ કે રાફડા થઈ જાય, રાફડા થઈ જાય એટલું બેઠતા હતા અને એને કોઈ જાતના રોગ હતા, ડાયાબિટીસની, કેન્સરની, થાઇરોઇડની, ત્યારે વજન ઓછું કરવાનો, વજન વધારવાનો કોઈ પ્રશ્ન નહીં, કારણ કે ભગવાને જે સિસ્ટમ આપી છે એ સિસ્ટમ પ્રમાણે ચાલે. બીજું ઉદાહરણ લઈ તો ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા, ત્યાં શું ખાધું એને? પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પાંદડા ફળ ફૂલ કંદ મૂળ, જંગલમાંથી જે મળ્યું તે, મા પ્રકૃતિનું બનાવેલું, પંચતત્વમાંથી બનાવેલું, આકાશ અગ્નિ જળ પૃથ્વી 5 તત્વથી જે ભોજન બન્યું છે તે રામજીએ લીધું. સીતાજી આ જ ભોજન લીધું. લખન, હનુમાનજી ઘણા કે ભાઈ અમારા પછી બહુ લોઢા ટીપાણા હોય, લાકડા ઉપાડવાનું હોય, ખેતરની માટે મોટા મોટા વજન ઉપાડવાનું, આવું બહુ હોય. પણ તો આ ભોજન ખાઈએ છીએ આપણે ત્યારે, એનાથી શક્તિ આવી જવું છે. ત્યારે હનુમાનજીએ તો કવડો મોટો પહાડ ઉપાડ્યો, કેટલા મણની તેની ગદા હતી, તો હનુમાનજી આ જ ખાધું. પત્રમ પુષ્પમ ફલમ થયો. અંજની માતાએ કાંઈ અડદિયો બનાવી દીધો શિયાળાનો, એ સરસ મજાનો હલવો બનાવી દીધો. આવું ક્યાં સાંભળ્યું છે? ક્યાં સાંભળ્યું આપણે? આવું ત્યારે આપણે સાંભળ્યું જ નથી કે ભાઈ મારો દીકરો છે એને સાચવવો જોઈએ. અમારે તો આ બેન આવ્યા, અમારા મંજુ બેન, તો એને એમ થાય કે મારો દીકરો થોડુંક કાંઈક આવું ખાય તો સારું, અમે તો આ 5 દી બધું આવું નેચર ભોજન ખાઈ. માં છે ને, પણ છતાં અંજની માએ ત્યારે આવું વિચાર્યું. અને જંગલમાંથી જે કાંઈ કુદરતનું બનાવેલું, ભગવાન સૂર્યના રસોડામાંથી તપેલું, ચંદ્ર ભગવાને રસ ભર્યો, આકાશની જરૂર પડી, હવાની જરૂર પડી, પાણીની જરૂર પડી, જે જરૂર પડી એ કુદરતે એની રીતે બનાવ્યું છે અને એ જ ભોજન આપણું છે. આપણા વડવાઓ જે ખાતા હતા, રાંધેલું, બાફેલું, શીતેલું, ભેજેલું, દૂધની આઈટમ બધું ખાતા હતા, પણ એમાં ઉરિયા ખાતર, ડીઈપી ખાતર, મોરસું ખાતર, પોટાશ ખાતર, 19 સલ્ફર, બ્લેક ઘણા હોય તમે નામે લેતા હતા. એકાદ બધા પહેલાના જૂનવાણી નામ. કેમિકલ, પેસ્ટિસાઇડ, દવા, પાવડર, તમે જુઓ આમ રાફડા ફાયદા, અને એ વગર થતું નથી. એ વાતે પાછી ખેડૂત લોકો કરે શું? બાજુવાળા ભાઈને ઘેરે મોટી ગાડી હોય, ટીવી હોય, ત્યાંના બાળકોને જોવે ને, તો એ ક્યાં જવાના? એને ખાતર જ નાખવું પડે. એટલે સરકારે બનાવ્યું છે, આ લોકો નાખે છે, એમાં એની કાંઈ ભૂલ નથી. પંજાબની માતર એટલા બધા અત્યારે કેન્સરના રોગ છે, લગભગ 50% રોગ છે કેન્સર. આખા ગામની માથે 50% કેન્સર. વિચાર કરો. એ લોકો આપણે જે ખેતરની વચ્ચે આમ છાંટીએ ને ઉરિયા, એ છાંટે નહીં. એની જે પાણીનો ટાંકો હોય ને એની માથે આખી ગુણું ને ગુણું ઠેલવી દે ઉરિયા ખાતરની. એટલું બધું કેમિકલ, અને એનું ઉત્પાદન વધારે આવે. આપણે પંજાબના ઘઉં આવતા પેલા, પંજાબથી આવતા, વધારે ઉત્પાદન પંજાબમાં થાય. એટલે જેટલું ખાતર નાખે એટલું નડે.
હવે એ કોઈને આપણે સમજણ પડી જ નહીં કે આ ખાતર સારું આપણા શરીરમાં જ આવશે, આપણા પેટમાં આવશે અને આનાથી રોગ થશે, આપણા બાળકોના પેટમાં બધું જશે. એક જ આંખ વિશે દોટ મૂકી છે કે પૈસા ક્યાંથી મળે. માણસનું જીવન જે છે તે ખરેખર ઊંડાણમાં ગયા પછી એવું લાગે કે બે માટે માણસ જન્મ્યો છે. એક જમવાનું ક્યાંથી સારું મળે અને બીજા પૈસા ક્યાંથી મળે. આપણા બે લક્ષ્ય છે, આ સિવાય બીજું કોઈ લક્ષ્ય એવું મને લાગતું નથી. લગ્નની કંકોત્રી આવ્યું તો આપણે પહેલાં જોઈ લઈએ લગ્નનું સ્થળ ક્યાં છે, લગ્નની તારીખ શું છે, લગ્નનો સમય શું, જમવાનો સમય શું છે, એટલે આપણે બધાની પહેલાં જોઈ લઈએ. અને આપણને 100% પૂર્ણ ભરોસો ગોરદાદા માથે, ત્યાંના બધા કાર્યકરો માથે એ વ્યવસ્થિત ફેરા બેરા બધું ફેરો છે. આપણે અનુકૂળતા ન હોય તો આપણે ત્યાં સુધી જતા નથી, રસોડામાં જમીન તરફ નીકળી જાય. અને આપણને પૈસા ક્યાં મળે? 8 કલાક, એનાથી વધીને 10 કલાક, 12 કલાક, 16 કલાક, 18 કલાક કામ કરવાવાળા માણસો. જ્યાંથી વધારે પૈસા મળે એની મહેનત કરીને શરીરનું હિત જોયા વગર, શરીરને વધારે તકલીફ પડે આવું કાંઈ જોયા વગર આપણે વધારે પૈસા ક્યાં મળે? એના માટે આપણા શરીરના ખોળિયા ખાલી કરી નાખ્યા, ખાન ખોળિયા ખાલી કરી નાખ્યા. ત્યારે નેચરોપેથી આપણને આ આખી સિસ્ટમ સમજાવે છે માણસ કેમ થવું, ખાવું કેમ, પીવું કેમ, શું ખાવું શું પીવું, શરીરની કેમ સફાઈ કરવી, 100 વર્ષ સુધી નિરોગી કેમ રહી શકાય, 100 વર્ષ સુધી આપણી પાસે રોગ કેમ ન આવે. એના માટે નવી ભોજન પ્રથા, મધર નેચર, આ જો આપણી સિસ્ટમ છે, જો આપણે અપનાવશું તો આપણી પાસે 100 વર્ષ સુધી રોગ નહીં આવે એવી ગેરંટી આપણે પોતે લઈ શકીએ. પણ હવે આંખ આડા કાન કરી જે આવ્યું સ્વાહા, બધામાં આઈએસઆઈ વાપરીએ છીએ આપણે, બધામાં દરેકમાં મકાન બનતું હોય તો આમાં જ આપણે આઈએસઆઈ પાયત બધું આઈએસઆઈ. અને જમવામાં નોન આઈએસઆઈ, આપણે જે સવારથી સાંજ સુધી જે જમીએ છીએ બધું નોન આઈએસઆઈ. આ શરીરમાંથી કાંઈ અનુકૂળતા જ નથી. આપણે જે કાંઈ ખોરાક જે નાખીએ છીએ ઋષિ પરંપરા છોડી, એ આપણા શરીરને આ ખોરાક બિલકુલ પસંદ નથી અને છતાં નાખી રાખીએ. પછી રોગ ન થાય તો શું થાય? આપણે વિચાર કરીએ. રોગ ન થાય તો આનાથી શું થાય? રોગ જ થાય. એટલે શું જમવાનું છે એ આપણે જોઈએ કે ભગવાને ગીતામાં કીધું છે પત્રમ પુષ્પમ ફલમ હોય. તો આ કંઈ પાંદડા અને આવું બધું થોડુંક હમણાં વિડીયો આવ્યો તો સરસ મજાનો, અને ઉડી બાજુનો છે, તો એ ભાઈ થાળીની માહિતી બધું ઘાસ ને પાંદડા ને પત્તા ને આવું બધું લઈને બેઠેલા. ત્યારે હવે કોઈ પૂછ્યું એને કે ભાઈ તમે આવું જ ખાવ? તો કે હા. કેટલા વર્ષથી ખાવ? તો કે હું 15 વર્ષથી ખાઉં છું. કાચું ભોજન, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એને બદલે એટલા પર્ણ કે પાંદડા સિવાય બીજું કાંઈ નહીં. એમાં પછી ધરોના પાન આવી જાય, આ ગાય ભેંસ ખાય એવા પાંદડા. એ કેમ આવું ખાવ? એ કે મને એક આવો વિચાર આવ્યો કે આપણે આ ગાય ભેંસ આ બધું ખાય છે તો આનાથી કોઈને રોગ નથી થતો. તો મેં મારા શરીર ઉપર ટ્રાય કરી, એના નવું ભોજન પર થાય કે નેચરોપેથી કે હું કાંઈ મગજમાં જ નહીં, ગામડામાં મારે. કારણ કે મારા શરીર મેં ટ્રાય કરું છું, આજે 15 વર્ષ ત્યાં ખાઉં છું. એ કે રાંધેલું ભોજન છોડી દીધું? કે ના, રાંધેલું ભોજન નથી છોડ્યું. અઠવાડિયામાં 1 વાર 2 વાર રાંધેલું ભોજન પણ ખાવ છું, પણ ઝાઝું આ ખાવ છું. અને શરીરની ફૂર્તિ છે, આનંદમાં છો, મજામાં છો. આજે ચકલી જો છે તો આનો ખોરાક લે છે તો ફટ કેવા આકાશમાં ઉડે છે. હવે બેન જે છે નાની 15 વર્ષ હોય, 16 વર્ષની હોય, ત્યારે આમ કે કેવી સરસ મજાની હંસની હાલ હાલે. છોકરી નાની હોય ત્યારે 50-60
પહોંચે કેવી હાલ થઈ જાય આખો આમ જ્યારે આપણે મારા બેન હમણાં ને કેવું શરીર કડવા થઈ જાય તો આની પાછળનું કારણ શું છે? આપણો ખોરાક. આપણને શું નડે છે? કુરદંતા નડે, મેળીમાં નડે, પાછો વીર નડે, દાણા જોવરાવે, ગ્રહનું કરાવીએ, આપણે બહુ બધું કરીએ, પણ આપણે ખબર જ નથી કે આપણને આપણી જીભ નડે. સારામાં સારું જમવાનું ક્યાં મળે? સારામાં સારા ગોટા ક્યાં મળે? ડાકોરમાં હતા કે ગોટા? હવે તો સુરતનું ખમણ, એટલે સુરતનું જમણ ને કાશીનું મરણ. એટલે હવે આવું બધું, હવે આપણું લક્ષ આપણે હમણાં પહેલાં કીધું આપણું ખાવા સિવાય બીજું કાંઈ લક્ષ નથી. અને એ આપણે શરીરમાં જે પાચન નથી થતું એવું જ આપણે બધું નાખીએ છીએ. 24 કલાક સવારે ઉઠીએ તો બધાની પહેલાં બ્રશ ઘસી હોય ન ઘસું. મિસિસને કહી દીધું મારી ચા આવી જવી દો પથારીમાં, ત્યાંથી આપણે શરૂ કર્યું. ચા જે છે એટલી ભયંકર છે, આપણા શરીરને એટલું નુકસાન કરવાવાળી છે, અને એ આપણે શુભ શરૂઆત નથી કરી. પછી પૂજા પાઠ કરી નાસ્તા રે ચા, દિવસમાં કેટલી ચા થાય? પછી ભાખરી, ચા, જલેબી, ગાંઠિયા, ખરેખર આ ખોરાક નથી આપણે, અને આ જ ખાધું આપણે. ભગવાનને કોણ જાણે આપણને હું તો આપણામાં ભાળી ગયા છે, ખૂબ મોહ લાગ્યો આપણામાં. ગાડી ધક્કા મારીને હાકેલ જાય. તકલીફ થાય એટલે ડૉક્ટર પાસે જઈ 2-3 ગોળી આપે, અને એ થીગડું એક માર્યું અને ગાડી હાલી. પછી ધીરે ધીરે વળી પછી કાંઈક તકલીફ આવી, વળી બીજું થીગડું માર્યું, ત્યાં આપણા થીગડાથી ગાડી હાલે બધી, એને ચાહે ધક્કા ગાડી. એટલે આપણું અકુદરતી ભોજન જે છે એ ખરેખર ભગવાન પચાવતો રહેલો છે. આપણે ટ્રાય કરો ને, પેટ્રોલની ગાડી છે એમાં ડીઝલ નાખો, ડીઝલની ગાડીમાં કેરોસીન નાખો તો નહીં હાલે. જો માનવ સર્જિત વસ્તુ છે એમાં તો બધા નિયમો જો લાગુ પડે છે. અને આપણે કાંઈ શાસ્ત્ર ભણ્યા નથી, આપણે કોઈ શાસ્ત્રની જરૂર નથી. આપણું ગાડું હાલે છે, ઈટ ડીક બી મીરી, ઈટ ડીક બી મીરી, ખાઈ પી મજા કરવાની, કાંઈ ભગવાનની જરૂર નથી. સામાન્ય રીતે આપણે ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક સાધન લાવીએ તો એમાં એની સાથે ટેમ્પલેટ આવે. નાનું ગ્રાઇન્ડર આવે તો એમાં ટેમ્પલેટ આવે, મિક્સર લાવે તો એક નાનું ટેમ્પલેટ આવે, બુકલેટ આવે કે આને કેમ યુઝ કરવું. ગરમ કરીને કોઈ પણ ઇલેક્ટ્રિક બધામાં આવશે. તો 84 લાખ યોનીમાં ભગવાને માણસનો અવતાર આપ્યો તો એની કોઈ બુકલેટ ખરી કે તમે આ રીતે વ્યવસ્થિત જીવી શકશો 100 વર્ષ? છે આપણા ખ્યાલમાં કોઈ વસ્તુ છે? રામાયણ, મહાભારત, 18 પુરાણ, 4 વેદ, ઉપનિષદ, ગીતા, આ મહાન ગ્રંથો આપણને ભગવાને આપ્યા, અને એની અંદર બધું લખ્યું જ છે. આ 2 શ્લોક એના જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાને આશ્વાસન કેટલા આપ્યા? મમે વાસો જીવ લોકે જીવ ભૂતો સનાતન મને સૃષ્ટાની ઇન્દ્રાણી પ્રકૃતિ સ્થાન કરશે. કેટલા આશ્વાસન, કેટલું સમજાવ્યા, કેટલું શીખવાડ્યું, પણ આપણે સમજવા તૈયાર નથી. આપણે જે રૂટીનમાં હાલીએ છીએ એ રૂટીનમાં હાલીએ છીએ. આજે નવી ભોજન પ્રથા શરૂ થાય એને 30 વર્ષ થઈ ગયું. 30 વર્ષથી આ ચાલે છે. તો હવે કોઈને આમાંથી દુઃખી થવું છે? કોઈને હેરાન થવું છે? કોઈને એમ થાય કે સારું ડાયાબિટીસ થઈ જાય તો સારું, ફલાણો રોગ થઈ જાય? કોઈ ઈચ્છે છે? હાથને પડદે કોઈ ઈચ્છતું નથી કે રોગ થાય, પણ છતાં બધા રોગ આવ્યા, અને આપણા ખાવાથી રોગ આવ્યા. રોગ જે આવ્યા છે રસોડામાંથી આવ્યા છે, અને રોગ જે છે તે રસોડામાંથી જશે. રોગ જે છે તે જે બહેનો રસોઈ બનાવે છે એમાંથી આવ્યા છે, અને હવે જે બહેનો રસોઈ બનાવશે
અમૃત ભોજન બનાવશે એનાથી રોગ જશે. રોગ લાવવા કે ન લાવવા કોના હાથની વાત થાય? કેશો કોઈ? કોના હાથની? બહેનોના હાથમાં. તો હવે આ નવી ભોજન પ્રથા કોને કરવાની જરૂર છે? સાચા અર્થમાં બહેનોને કરવાની જરૂર. કારણ કે ઓલો તો ફાટો આવ્યો કામેથી અને બેન જે બનાવે એ ખાઈ પૂછે, એને કાંઈ બહુ પછી બહુ નથી, પણ બધું બહેનો બનાવે છે. આ વાનગી આ વાનગી આ વાનગી. એટલે અમારી એક અંતરની ઈચ્છા એવી છે કે એક ઘરમાં માં અન્નપૂર્ણા થાય. માં અન્નપૂર્ણા સાચા અર્થમાં અમૃત ભોજન બનાવેલી. આપણે ખ્યાલ આવી ગયો કે આ જે ભોજન છે તેની માટે યુરિયા ખાતર, ડીએપી, કેટલા ખાતરો નાખી અને આપણું આ અનાજ, શાકભાજી, ફૂલ પાંદડા બધું બને આપણે જમીએ છીએ. તો એને જ્યારે કુકરમાં નાખી છે, એક દૂધીનો આપણે એક્ઝામ્પલ, દૂધી જે ઉડી છે તો એને ઇન્જેક્શન મારી દીધું તો બીજે દિવસે ઉડી થઈ ગઈ. આ કે ના? શાનાથી બની? 80% કેમિકલથી. હવે આને તમે ઘેરે લાવીને કુકરમાં રાખીએ 60 થી 70 ડિગ્રી જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે એમાં જે ઝેર નાખેલું છે તે ડબલ થઈ જાય. અને આપણા શરીર માટે ભગવાને જે કાંઈ અંદર જોવે છે રસકસ તે કુકરની સીટીમાં નીકળી જાય. આ જે દૂધી છે, કારેલા છે, કંટોલા છે, આને આપણે બધાને બાફી નાખીએ અને પછી ખાઈએ તો ભાવશે? ભાવશે ભાઈ? મોડું લાગશે, ફીકું લાગશે. તો સ્વાદ બધા શેના છે? સ્વાદ શેના છે? બાફેલું જે છે એ તમે ડાયરેક્ટ ખાવ તો નહીં ખાઈ શકો ને. શાકમાં થોડુંક નમક અથવા તો મરચું અથવા જો તેલ થોડુંક ઓછું થયું હોય તો આપણે ખીજાઈ. આવું બફળા જેવું બનાવ્યું એ ને. શાક તો સારું બનાવતું તો બાફેલું ખાઈ તો બિલકુલ નહીં ફાવે. તો એમાં જે સ્વાદ છે શેનો છે? મસાલાનો સ્વાદ છે. અને આપણી જીભ શેનાથી, આપણી જીભ જે છે એ શેનાથી કહેવાયેલી છે? મસાલાથી. એટલે આપણે જે ભોજન બનાવવાનું છે એ અમૃત ભોજન બનાવવાનું છે. એટલે એને બાફવાનું નથી, રાંધવાનું નથી, શેકવાનું નથી, ભૂજવાનું નથી. આવું ભોજન જેને આપણે અમૃત ભોજન કહીએ, એમાં અમૃતત્વ છે, એમાં સત્વ છે, એમાં તત્વ છે, આપણા શરીરનું રક્ષણ કરે એવું ભોજન છે. આપણા શરીરમાં જે કાંઈ વસ્તુ જોઈએ બધું બનાવી લઈએ. આવું જે ભોજન છે તે એને આપણે અમૃત ભોજન કહીએ છીએ. અને જે રાંધેલું, બાફેલું, શેકેલું જે ભોજન છે એ મૃત ભોજન છે. જુવાર, બાજરી, મકાઈ, ચણા, તલ, તમે કોઈ પણ અનાજ, કઠોળ લઈ લો, આને તમે પહેલા ભૂજી નાખો અથવા તો એને તમે બાફી નાખો અને તમે વાવો તો શું થશે? બાફી વાવીએ તો શું થાય બેન? કહેશો? ઉગશે? રાંધ્યા પછી, બાફ્યા પછી એનું જે સત્વ છે, તત્વ છે બળી ગયું. અને કાચે કાચું વાવીએ તો ઉગે ને. એમ આપણા શરીરમાં એને કાચે કાચું વાવવાનું છે તો ઉગશે, નકર બળી જશે. હવે આપણને આવી ટેવ નથી. કાંઈ કાચું ખબર? ઓલા ભાઈને આપણે જે પાંદડાની બધી વાત કરી એ તો કાચે કાચું ખાતો હતો. એ તો આપણે નક્કી કર્યું કે આપણે સારામાં સારું જીવન જીવવું છે, ડૉક્ટર પાસે જવું નથી, મારી પાસે એટલી બધી કાંઈ પૈસાની સગવડતા નથી, મારે કાંઈ ડૉક્ટરને આપવા નથી. ડૉક્ટરના બાળકોને આપી અને એને હું ફ્રૂટ ને સલાડ ને આવું બધું ખવડાવું, એની કરતાં હું પોતે જ ખાવું. એટલે વાય ન કરવું પડે. એટલે આવું કાંઈ કાચું ભોજન આપણને ભાવે નહીં. એટલે એને આપણે થોડુંક મસાલા નાખી કાંઈ સ્વાદવાળું બનાવે. મારા રેખાબેન ને મંજુબેન સરસ બનાવે છે. મારા બેન એકદમ ટેસ્ટી જ્યુસ બનાવે તો આપ થાય વાહ.
હજી 2 ગ્લાસ પીએ. ફ્રૂટ સલાડ બનાવે છે આ લોકો, સરસ મજાનું. કોઈ ખ્યાલ ન આવે કે આમાં દૂધ ગાયનું છે, ભેંસનું છે કે નાળિયેરનું છે. આવું સરસ મજાનું એટલે આપણે ટેસ્ટી મસ્ત બનાવી અને અંદર પ્રભુ બેઠો છે એને અમૃત ભોજન ધરાવવું છે. આ ભાવથી આપણે ભોજન બનાવીને કરવાનું છે. આપણને જ્યાં સુધી રોગ છે ત્યાં સુધી બપોરે ગ્રીન જ્યુસ પીવાનો છે 11-12 વાગે. જેટલો ઉપવાસ થાય એટલો ગ્રીન જ્યુસ પીવાનો છે. 1-8 કલાક પછી 2 કલાક પછી પાછી ભૂખ લાગે. આમ તો જો તમે 2-3 ગ્લાસ પી ગયા હોય પેટ ભરાય હતું સંતોષથી, તો 2-3 કલાક તો એમને નીકળી જાય. પણ વચ્ચે ભૂખ લાગે તો કોઈ પણ સલાડ સરસ મજાના મસાલો ટેસ્ટી કરે અને થોડું ખાઈ લે, ટેકો થઈ ગયો, ગાડી આગળ. વળી પાછી સાંજના ભૂખ લાગે